કચ્છની સરહદ ઉપર આવેલો કોમી એકતાના પ્રતીક હાજીપીરની દરગાહ 26, 27 અને 28માં મેળો યોજાઈ રહ્યો છે। હાજીપીર વ્યવસ્થાપક સમિતિ અને લુણા ગ્રામ પંચાયત દ્વારા 250 થી 300 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે। નરા પીએસઆઈ વીડી ગોહિલના માર્ગદર્શન તળે અંદાજિત 300 થી 350 પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, એસઆરપી, 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 12 પીએસઆઈનો સ્ટાફ 24 કલાક હાજર રહેશે। પાણી પુરવઠા દ્વારા નખત્રાણા કાર્યપાલક એન્જિનિયરના માર્ગદર્શન તળે પાણીની વ્યવસ્થા મેળામાં પૂરતું પાણી પહોંચે તે માટે નરાથી કરીને હાજીપીર 24 કલાક પાણીની સપ્લાય આપવામાં સક્ષમ રહી છે। છેલ્લા 2 દિવસથી હાજીપીર ગામમાં અને આસપાસના વિસ્તારમાં પાણીની તકલીફ ઉત્પન્ન થઈ હતી, ત્યારે ધારાસભ્યને જાણ કરતા પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા કડક સૂચના આપી હતી। પાણી પુરવઠાનો સ્ટાફ ખડેપગે રહેશે। આર્ચિયન કંપની દ્વારા પાણીના ટેન્કર તથા અબ્દુલ્લા બાવાની વાડીમાંથી 24 કલાક પાણીના ટેન્કર ફ્રી ભરી દેવામાં આવશે। જીબી દ્વારા લાઇટની સપ્લાય 24 કલાક મળી રહે તે માટે સ્ટાફ ખડેપગે છે તેવું નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું। મેડિકલ માટે બોરીવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હાજીપીર પ્રાથમિક શાળામાં ડોક્ટરની ટીમ સાથે ખડેપગે છે। હાજીપીર વ્યવસ્થાપક સમિતિના હોદ્દેદારો નિગરાનીમાં મેળાનું સંચાલન થઈ રહ્યું છે। મેળામાં ખાસ કરીને ફૂલ ચાદર, નાળિયેર, પ્રસાદી, ચગડોળ, ઠંડા પીણા, ખાણીપીણીની કટલેરીની, ગરમીના હિસાબે શેરડીના રસના સંચા, પાણીની બોટલ વધારે ભાર મુકાઈ રહ્યો છે। મેળા માટે એસટી વિભાગ દ્વારા 75 બસ સ્ટેન્ડ બાય રખાઈ છે। સાથે ભુજથી હાજીપીર માટે ગુરુવારથી બસ ચાલુ થઈ ગઈ છે। નખત્રાણા એસટી ડેપો મેનેજર તેમજ સ્ટાફ વ્યવસ્થા સંભાળી રહ્યા છે। મેળાના પ્રારંભે હાજીપીર ખાતે ભારે ભીડ ઉમટી છે। લોકો પગપાળા અને વાહનો દ્વારા હાજીપીર પહોંચી રહ્યા છે। અંદાજે 2 દિવસમાં 50,000થી વધુ લોકોએ હાજીપીર બાબાની દરગાહે માથું ટેકવ્યું છે।